મોરબીના વેપારી સાથે 1,72,00,000ની છેતરપિંડી આચરવામાં આવી। વેપારીએ 6 સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। હોંગકોંગની કંપનીમાં ડીલ કરવાનું કહીને ઠગાઈ કરી હતી। પારસ સિગલા, પ્રવીણ બંસલ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ। આ ઉપરાંત ધનંજય શર્મા, રોબર્ટ વિલિયમ અને હેન્ની હાર્વી સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। તો મોરબીના વેપારી સાથે હોંગકોંગમાં ડીલ થઈ હોવાનું કહીને 1,72,00,000ની છેતરપિંડી આચરવામાં આવી। 6 શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। ટ્રેડ ફંડામેન્ટલ અને GFFC VYNX પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 6 શખ્સોએ વેપારીને વિશ્વાસમાં લઈને અને છેતરપિંડી આચરી હતી। જગદીશ જોડાઈ ગયા। જગદીશ, આ વેપારીને સાથે આ તમામ જે શખ્સો હતા તે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં તો મોરબીના વેપારી સાથે 1,72,88,000ની છેતરપિંડી થઈ છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીના રવાપર ખાતે રહેતા વેપારી છે દેવેન્દ્રભાઈ દેત્રોજા, તેઓને રોકાણ કરાવવાની અને ડીલ કરાવવાનું કહી 1,72,88,000ની છેતરપિંડી કરાવી છે। તેને લઈ જે ફરિયાદી છે તેમને 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। હાલ તો ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।